નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્મશાનના ખાનગીકરણ કરતા જ પ્રથમ દિવસે અંતિમ સંસ્કાર માટે વપરાતા છાના અને લાકડાની અછત થતાં બૂમો ઉઠી। અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ વડોદરા શહેરના તમામ સ્મશાનોને ખાનગીકરણ કરવામાં આવ્યા છે। તમામ સ્મશાનોની જાળવણી હવે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે, જેનો અમલ આજથી કરવામાં આવ્યો હતો। પરંતુ પ્રથમ દિવસે જ વડોદરા શહેરના પ્રખ્યાત ખાસવાડી સ્મશાન ખાતે લાકડા અને છાના નહીં હોવાની બૂમો ઉઠી હતી। અંતિમ સંસ્કાર માટે આવતા પરિવારજનોને ખૂબ તકલીફ પડી હતી, જેથી સામાજિક કાર્યકર્તાઓ પણ ખાસવાડી સ્મશાન ખાતે દોડી આવ્યા હતા। સામાજિક કાર્યકર્તાએ જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ ચૂંટાયેલા પક્ષ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તિજોરી ખાલી કરવાનો કારસ્તાન રચ્યું છે, જેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળ્યું હતું। તેમજ વડોદરા મહાનગરપાલિકા પોતે સ્વયં સંચાલિત કરે તેવી માંગ કરી હતી। તો બીજી બાજુ અંતિમ સંસ્કારમાં આવતા પરિવારજનોએ પણ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો। સાથે પહેલા જલારામ સેવા ટ્રસ્ટ સેવા આપતું હતું અને સારી સેવા આપી રહ્યું હતું, પરંતુ આ પાલિકા દ્વારા પોતાનો રોટલો શેકવા માટે કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। સરકાર વડોદરા મહાનગરપાલિકા માટે ગંભીર વિષય બન્યો છે અને પાલિકા મહત્વનો મલાજો પણ નથી જાળવી શકી। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જે કહેવાય છે કે 7 તારીખ જે જાહેરનામું અહીંયા ગાડી જે નોટિસ બોર્ડ ચોંટાડવામાં આવે છે, પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે તમામ 31 સ્મશાનોને જે કોન્ટ્રાક્ટ હીટર આપવામાં આવે છે, હાલમાં જે કોન્ટ્રાક્ટર છે એની પાસે કોઈ પણ જાતનો સાધન સામગ્રી વિના આવ્યા હોય તેવી પરિસ્થિતિ જોવા મળે છે। હાલમાં જે કહેવાય છે કે તમામ નગરજનો છે એ હાલમાં વડખા માણી રહ્યા છે કે જે અસ્થિ માટે જે કહેવાય છે કે ટ્રે માટે, સાથે લાકડા માટે, છાણા માટે, આ તમામ જે સુવિધાઓ જે સવલતો મળવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક હાલમાં જે નગરજનો રજડી રહ્યા છે એટલે જીવતા જીવત સુખ નથી મળ્યું, પરંતુ મર્યા પછી પણ જે સુખ મળવું જોઈએ એ મળતું નથી। એવી પરિસ્થિતિમાં લોકોને મૂકવામાં આવ્યા છે। એટલે ખાસ કરીને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપવા માટે કોને ઉતાવળ હતી આ સમજાતું નથી। આ પણ એક તપાસનો વિષય છે। સાથે સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ, સુપરવાઇઝરો, સાથે સાથે કર્મચારીઓ આજ દિન સુધીમાં મફતનો પગાર લેતા હોય તેવું અમને જોવા મળી રહ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે તમામ સ્મશાનોની જવાબદારીમાંથી છુટકારો મેળવવા માટે આ ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર રચ્યું છે અને કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનું આ એક મસ્ત મોટું કૌભાંડ રચ્યું હોય એવું અમને દેખાઈ રહ્યું છે। એટલે ખાસ કરીને અમારી આપના ન્યૂઝના માધ્યમથી અપીલ છે કે વડોદરા મહાનગરપાલિકા પોતે જ્યારે સંચાલન કરે અને તમામ કર્મચારીઓ જે કહેવાય છે કે જે લોકો બેરોજગાર છે આ લોકોને નોકરીઓ મળે એ રીતની કોઈક ને કંઈક કાર્યવાહી કરવી જોઈએ અને આ રીતની કામગીરી થવી જોઈએ તેવી અમારી ખાસ માંગણી છે।